લગ્ન સમયની અંદર વરરાજા દાઢી રાખી શકે? આવા અનેક પ્રશ્નો આવ્યા છે અને ઘણા બધા અત્યારે જે લગ્નની સિઝન ચાલી રહી છે, ઘણા બધા વરરાજાઓ દેખાદેખીના હિસાબે દાઢી રાખે છે અને ખબર નહીં કેમ એના મનની અંદર એવા વિચારો હશે કે દાઢી રાખવાથી તે સુંદર લાગતા હશે, પરંતુ શું દાઢી રાખી શકાય કે નહીં? હમણાં ને હમણાં જોકે હું યજ્ઞ કાર્ય અને અનેક કાર્યમાં વ્યસ્ત હોવાથી હું લગ્ન ખૂબ જ ઓછા લઉં છું, પરંતુ ઘણા બધી જગ્યાએ મારે લગ્ન કરાવવા માટે જવાનું થાય છે. ત્યારે હું લગ્ન કરાવવા જાઉં તો હમણાં મારી સામે એવા બે વરરાજાઓ આવ્યા કે જે માંડવો રખાવા બેઠા ત્યારે તેની દાઢી રાખેલી હતી, એટલે એ જાન ગઈ હશે ત્યારે પણ તેઓ દાઢી સાથે જ પડ્યા હશે. પરંતુ એક બનાવ એવો પણ બન્યો કે જે એક વરરાજાને મેં કીધું કે ભાઈ દાઢી તમારે ન રાખવી જોઈએ, તો એને દાઢી કઢાવી પણ નાખી. પરંતુ અહીંયા ઘણા લોકો જે ખાસ કરીને બહેનો એવું આજે પણ પ્રશ્નો આવ્યા કે શું આ વરરાજાઓ, આજના લોકો દેખાદેખીમાં, આજના છોકરાઓ દેખાદેખીમાં જે દાઢી રાખે છે અને ફેશન જેને ગણે છે, શું એને રાખી શકાય? શું આપણો ધર્મ, હિન્દુ સંસ્કૃતિ એને હા પાડે છે? સનાતન ધર્મ એને માન્યતા આપે છે? ના મિત્રો, બિલકુલ નહીં. આજે હું તમને ચોખવટ ભરી વાત કરીશ કે શું આપ વરરાજા છો તો આપ દાઢી રાખી શકો? પહેલી વાત તો એ છે કે વરરાજા એટલે વર કેતા શ્રેષ્ઠ, અને જે દેવતાઓમાં શ્રેષ્ઠ છે એ ભગવાન છે, અને ભગવાન છે તે વિષ્ણુ છે. અને જે આપ એથી સમજો કે જે દીકરી છે એ દીકરીના મા બાપ જે વરરાજાના પગ ધોઈ છે ત્યારે એવું કહે છે કે મારી લક્ષ્મી સ્વરૂપ કન્યાને પરણવા માટે આવેલા છે તે વરરાજા છે. તે વરરાજા વિષ્ણુનું સ્વરૂપ છે. એટલે આપ વિષ્ણુનું સ્વરૂપ છો, એટલે વિષ્ણુના આપ મને વિષ્ણુનો એક પણ ફોટો બતાવો કે જેમાં વિષ્ણુ દાઢી વાળા હોય. અરે વિષ્ણુનો જ નહીં, પરંતુ વિષ્ણુનો અવતાર રામ ભગવાન છે કે કૃષ્ણ છે, એનો એક ફોટો બતાવો કે જેવા એને દાઢી હોય. બીજા નંબરની અંદર અહીંયા જે સૃષ્ટિના સર્જનહાર, દિવ્ય શક્તિ, પ્રકૃતિ અને પુરુષ, જે ત્રણેય જે છે, જેને આપણે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર કહીએ છીએ, એ ત્રણેયની અંદર અલગ અલગ ગુણ છે, પ્રશ્ન છે. જેમ કે સાત્વિક ગુણના દાતા તો કે ભગવાન વિષ્ણુ છે અને માતા લક્ષ્મી છે. રજોગુણના દાતા માં સરસ્વતી છે અને બ્રહ્માજી છે. તમોગુણના દાતા મહાકાલિકા છે અને રુદ્ર છે. અહીંયા આપે જે લગ્ન સમય છે એ લગ્ન સમયમાં આપ જે વરરાજા બન્યા છે વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, અને જે કન્યા છે લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. અત્યારે જે દેખાદેખીની અંદર ઘણી બધી ભૂલો કરી રહ્યા છે, એમાં આપણે આપણી સંસ્કૃતિને નષ્ટ કરી રહ્યા છે. અન્ય સંસ્કૃતિના લોકો મને એકવાર બતાવજો કે આ વ્યક્તિએ આ અન્ય સંસ્કૃતિમાં આવે છે, અન્ય ધર્મમાંથી આવે છે, ને આપણો ધર્મ અંગીકાર કર્યો છે. એક વખત બતાવજો. જ્યારે અન્ય લોકો આપણો ધર્મ અંગીકાર નથી કરતા, અન્ય લોકો આ કર્મ નથી કરતા, તો આપણે શા માટે કરીએ છીએ? શા માટે આપણે હિન્દુ સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યા છે? અને આ ગાંડરીયો પ્રવાહ છે, ગાંડરીયો નહીં, ગાંડરીયો પ્રવાહ છે. એક વ્યક્તિ જે કરે બીજો વ્યક્તિ કરવા દોડે જ છે. આવા હું અનેક ઉદાહરણ આપું છું કે દીકરીને પાટું મરાવે, વહુ આવે લક્ષ્મી સ્વરૂપ કહીને કુંભની અંદર પાટું મરાવે, ન મરાવી શકો. પરંતુ અહીંયા એવા તો અનેક બધું અત્યારે જે સાથિયા ને બધું ત્યાં લે છે, ન લઈ શકો આપ. હવે એના માટે પણ જો આપણે પ્રશ્ન હોય તો શા માટે ન લઈ ન શકો? તો પહેલા કોઈ વિધવા સ્ત્રી હોય તો એને કંકોડવાની મનાઈ હતી, એને સ્વસ્તિક બનાવવાની મનાઈ હતી. અને અત્યારે ત્યાં જે સાથિયા મગના મોઢામાં બોરેલા, જે તે ગુંદરો લગાડેલા, અને વિધવા સ્ત્રી કે અન્ય ગમે સ્ત્રી બનાવેલો આપ ત્યારમાં મૂકી દીધું. ઇન્ડિયા પિંડિયા જે ચોખા અને ન સતીથી અક્ષત, જે ચોખા જે અને ભસ્મના બનાવવામાં આવતા ઇન્ડિયા પિંડિયા પણ ત્યાં લે આવે. ભગવાન જાણે એમાં શું રાખતા હશે. પરંતુ આ તમે ન કરવું જોઈએ. આ આપણી સંસ્કૃતિથી આપણે વિમુખ થઈ રહ્યા છે, અને આપણા બાળકો પર આનો ખરાબ અસર પડશે. અને ભવિષ્યની પેઢીમાં કદાચ આપણી જે લગ્ન સંસ્કૃતિ છે, સંસ્કૃતિને જ આપણે ભૂલી જશું. અહીંયા હું તમને એક કહેવા માંગુ છું કે જે આપણું સનાતન ધર્મ દર્શન છે એમની અંદર, અને જેને આપણે સૌથી વધારે વિશેષ મહત્વ આપ્યું છે, ભગવાન શ્રી કૃષ્ણ. આપણે ભગવાન શ્રી કૃષ્ણ આંખો બંધ કરો એટલે આપણી નજરની સમક્ષ આપણે ભગવાન શ્રી કૃષ્ણને જોઈએ છીએ. અને ભગવાન શ્રી કૃષ્ણ જેની ગીતા કીધી, એ ગીતાની અંદર, શ્રીમદ ભાગવત ગીતાની અંદર પણ સખત મનાય છે કે આપ ક્યારેય દાઢી રાખી અને ગ્રંથિની અંદર જોડાવા માટે ન જઈ શકો. અને એમના પ્રમાણ આપે છે અને એના પુરાવા આપે છે કે કયા કર્મની હિસાબે આપનામાં કયો ગુણ ઉત્પન્ન થાય છે.
જેમ ગંદકીની પાસે તમે બેસો તો તમારા મગજની અંદર ગંદકી ભરાઈ જાય છે, પણ સારી સુવાસ આવતી હોય, સુગંધી ગુલાબનો બગીચો હોય ત્યાં જાઓ તો તમારા મગજની અંદર સુવાસ ભરાઈ જાય છે. એમ સાત્વિક ગુણના દાતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે અને શક્તિમાં ગણો તો માતા લક્ષ્મી છે. જ્યારે તમે વરરાજા તરીકે કોઈ પરણવા જાઓ છો ત્યારે તમને સાત્વિક જે ગુણ પ્રાપ્ત થાય છે એ ગુણ તમારામાં શુદ્ધતા પેલા તો લઈ આવે છે, તમને શાંતિ પ્રદાન કરે છે, તમને જ્ઞાનનું પ્રદાન કરે છે, તમારામાં કરુણા ઉત્પન્ન થાય છે, તમારામાં ભક્તિ ઉત્પન્ન થાય છે, તમારો સ્વભાવ સ્થિર બને છે અને સત્ય ધર્મ તરફ તમારો રસ કેળવાય છે અને તમે લક્ષ્યને પ્રાપ્ત કરી અને મોક્ષ તરફ જાઓ છો. આથી કરી અને આપે લક્ષ્મીનારાયણ બનવા માટે થઈ અને દાઢી ન રાખવી જોઈએ. પરંતુ જો તમે દાઢી રાખો તો શું થાય? મિત્રો, દાઢી રાખો તો આપનામાં રજોગુણ ઉત્પન્ન થાય છે અને રજોગુણ કેવી ક્રિયાઓ આપી શકે છે, શું આપી શકે છે, કેવો ગુણ આપી શકે છે? તો રજોગુણ છે એ ક્રિયાનો દાતા છે, સાથે સાથે તમારી મહત્વાકાંક્ષા ઈચ્છાઓનો દાતા છે, ભોગ અને વિલાસનો દાતા છે, સ્વભાવની અંદર દ્વિભાવ કરવાનો દાતા છે. અહીંયા લાલસા અને અશાંતિ પણ ઉત્પન્ન કરી શકે છે અને ભોગની સાથે એ સૃષ્ટિનું સર્જન કરવા માટે આપ તત્પર બની શકો છો. અહીંયા એક શબ્દ અત્યારે થોડોક એમ કે આપ માત્ર ભોગ વિલાસ માટે તો લગ્ન નથી કરી રહ્યા. આથી કરીને આપણે દાઢી તો ત્યાગ કરવો જોઈએ. અને હા, બ્રહ્માજી જે છે એ રજોગુણના દાતા છે. આથી કરી તમે બ્રહ્માજીનો કોઈ પણ ફોટો જોજો એટલે તેની અંદર દાઢી જોવા મળશે. જ્યારે કોઈ પણ ફોટાની અંદર બ્રહ્માજી દાઢી વાળા દેખાશે તમને. જ્યારે છેલ્લો ગુણ છે તમો ગુણ છે, જે ના દાતા ભગવાન શિવ છે અને ભગવતી કાલિકા છે. જે અંધકાર તમારામાં જો દાઢી રાખીને જાવ તો અંધકાર ઉત્પન્ન થાય, તમને અજ્ઞાનતા ઉત્પન્ન થાય, તમને આળસ ઉત્પન્ન થાય, તમને નિંદ્રા આવવા મળે, તમે વિનાશ તરફ ફેરાવ, તમારો સ્વભાવ આળસુ બની જાય, તમારામાં કુવિચાર ઉત્પન્ન થાય અને તમારા લક્ષ્યનો વિનાશ કરે. આથી કરી અને આપે લગ્ન સમય દરમિયાન દાઢી ના રાખવી જોઈએ. મેં 2-5 જણાને એવું કીધું કે આપણે લગ્ન સમયે દાઢી ના રાખવી જોઈએ. એક છોકરાએ કાઢી નાખી, એક છોકરો પૈણમાં પડી જતો. એવું જરૂરી નથી કે આપ બીજાને લોકોને કયો નહીં આપનું માની જ લેશે. મને કાંઈ ખોટું નથી લાગ્યું, પરંતુ જ્યારે મારી સંસ્કૃતિ તરફ આંગળી ચિંદાડી હોય ને મારી સંસ્કૃતિનો થી દૂર લોકો વિમુખ થઈ રહ્યા હોય, એટલે એક બ્રાહ્મણ તરીકે, કર્મકાંડી બ્રાહ્મણ તરીકે મારી નૈતિક ફરજ છે કે આપણે સાચો માર્ગ બતાવવો. અને જે વાત આવે છે કે લોકો સત્યનો માર્ગ ચૂકી રહ્યા છે, તો એમાં ક્યાંક ને ક્યાંક દોષ બ્રાહ્મણો સાચું સમજાવવા માટે થોડાક કાં તો પોતે ઉણપ રાખે છે, અથવા તો સાચું સમજાવશું તો આ મારું માનશે નહીં એવો વિચાર કરી લે છે, અથવા તો સાચું સમજાવવા જાવશું તો એને ખોટું લાગી જશે. તો આવા વિચાર ના કરો. જે કર્મ માટે આપને ભગવાને નિમિત્ત બનાવ્યા છે, બ્રાહ્મણોને મારી નમ્ર વિનંતી છે, કઈ ન ચલાવી લ્યો. કાંઈ પણ ખોટું થતું હોય કહી દો તરત. ને મેં એવું જોયું છે, હું દરેક કર્મ કરું છું, બરાબર. 18 પુરાણના વક્તા તરીકે દરેક કથાઓ મેં કરી છે. હું કથામાં પણ જે સત્ય છે કહી દઉં છું, લગ્ન પણ કરાવું છું, ક્રિયા પણ કરાવું છું, જે કાંઈ હોય તે તમામની અંદર જો કોઈ પણ ગેરમાર્ગે જતા હોય તો ગમે એટલો સંબંધ હોય તરત કહી દઉં છું કે આપ આ ખોટું કરી રહ્યા છો, આપ ત્યાં ન કરાય. અને એના હિસાબે ઘણા લોકો એવું પણ વિચારે કે ભાઈ એને નથી કેવું, બીજાને કેવું. ભલે કઈ, એ પણ આપણો ભાઈ જ છે, પરંતુ આપણે જો આ ચૂકી જાશું, આપણે સત્યનો માર્ગ ભૂદેવો ચૂકી જાશું, તો આ સમાજ છે ગેરમાર્ગે દોરાઈ જશે. અને સમાજ જો ગેરમાર્ગે દોરાશે તો આવનાર પેઢી આપણે દોસ્તો છે. સાથે સાથે જે વડીલો છે એને પણ મારી નમ્ર વિનંતી છે કે આવી રીતે વર વય કન્યા વય ખોટું કાંઈ પણ કર્મ કરતા હોય તેને ટોકો, એને કહો કે બેટા આનો કરાય. આપણી સંસ્કૃતિ ના પાડે છે, આપણો સનાતન ધર્મ ના પાડે છે. આથી એ પાછા વળશે, 100% પાછા વળશે. લગ્નની અંદર જે હજારો ભૂલો થાય છે, મેં તો એક વખત લગભગ 29 વસ્તુ છે લગ્નમાં શા માટે આ વસ્તુની ઉપયોગ થાય છે, મીંડોળ શા માટે બાંધવામાં આવે, પીઠી શા માટે જોડવામાં આવે, ઉકાળી શા માટે દાટવામાં આવે, પનીરની દાળ શા માટે નાખવામાં આવે, આ દાળ શા માટે રાખવામાં આવે, લીલો ઘાસ શા માટે રાખવામાં આવે. પ્રથમ જલ અપાય ત્યાંથી લઈ અને લગ્ન પૂર્ણ થઈ ગયા પછી જે વર જોડિયું જમવા જાય ત્યાંથી લઈ અને ઘરે પાછા આવે અને સંતાનોની પ્રાપ્તિ થાય ત્યાં સુધીની વાત મેં લગ્ન માટે કહેલી છે. એ વિડીયો પણ આપ મારો જોજો. અને આપ સર્વને નમ્ર વિનંતી છે કે આ વિડીયો
પ્લીઝ સંસ્કૃતિને જાળવવા માટેનો વિડીયો છે. અને મારી એકની કે કોઈ બ્રાહ્મણોની નૈતિક ફરજ નથી કે સંસ્કૃતિની જાળવણી કરવા માટે તે લોકો સુધી પોતાનો સંદેશો પહોંચાડે. આ બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ નમ્ર અપીલ છે કે મારો આ વિડીયો ખાસ કરી અને જે વરરાજા છે, જેને ત્યાં લગ્ન છે, દીકરી પણ ભલે ભાઈ દીકરી કહી દેશે કે ભાઈ તમે દાઢી રાખીને પડવા નહીં આવતા. હમણાં જ એક દીકરી કહી જો દાઢી રાખીને તમે પડવા આવતા હોય તો હું લગ્ન નહીં કરું. 100% એ દીકરી ઉપર ગર્વ છે મને. તો અહીંયા દીકરી અને દીકરા ખાસ કરીને જેને ત્યાં લગ્ન છે એ લોકોને મોકલી દો આ વિડીયો. મહેરબાની કરી જો મારી ઉપર જો આપ આ કરશો તો આપ પણ સિંધુ સંસ્કૃતિનો પ્રચાર કરશો. અને સાથે સાથે જે સમાજના વડીલો છે એને પણ મારી નમ્ર અપીલ છે કે અત્યારે જે રિવાજો બની રહ્યા છે, જેમ ઘણા સમાજની અંદર અત્યારે સોનાનો ખૂબ જ મોટો ભાવ ગયો છે, આથી કરી ઘણા લોકોએ સોનાનો ની પર થોડો ઘણો પ્રતિબંધ લાવી ગયો છે, નિયમ ઘડી દેવામાં આવ્યો છે કે કેટલા તોલા જ સોનું આપવું જોઈએ. એમ આ પણ નિયમ ગણવો જોઈએ. આપ લોકોએ સમાજના અગ્રેસરો છે એને વિનંતી કરું છું કે જે કોઈ વરરાજા છે તે દાઢી રાખીને પરણવા માટે જશે અથવા તો પરણવા માટે આવશે તો એને આ માન્ય રાખવામાં નહીં આવે. જ્યારે આવો કડક નિયમ બનશે ત્યારે આ સજા વગર, એક વાત સાંભળી લેજો, સજા વગર ક્યારેય કોઈ સુધરતું નથી. એટલે સજા, રાજા પણ જે સજા કરે છે ત્યારે જ આપણે કાનૂન વ્યવસ્થા કશું જ થતું નથી. એમ જેમ કાનૂન નબળો છે એટલે જ એટલા બધા ગુનાઓ આપણે ત્યાં થઈ રહ્યા છે. એમ જ્યારે લોકોને રાજાઓને સજા મળવા મળશે ત્યારે આ લોકો આપણી સંસ્કૃતિની અંદર ફરી વળશે. આથી મહેરબાની કરી આ વિડીયોને શેર કરજો. અને આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો મને અવશ્ય કરજો. હું આપનો પ્રશ્નનો અવશ્ય ઉત્તર આપીશ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, સર્વનું કલ્યાણ થાઓ.